મહેસાણા પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કિશોરીનો આપઘાત. મહેસાણાના પંડિત દીનદયાળ આવાસ યોજનામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. 15 વર્ષીય ચાર્મી કૌશિક કુમાર પરમારે આવાસ યોજનાના 6ઠ્ઠા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ચાર્મી નજીકની સોસાયટીમાં રહેતી હતી અને આપઘાત કરવા માટે આવાસ યોજનામાં પહોંચી હતી. 6ઠ્ઠા માળેથી ઝંપલાવતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અહીંયા સાહેબ એ છોકરી ઉપર જતી હતી એટલે અમે એને રોકવાનો કોશિશ કરી કે શા માટે ઉપર છે, અમારા ફેમિલી હતી નહીં એટલે અમે એની પૂછપરછ કરવી પડે કે શા માટે ઉપર ચડે છે. એટલે પૂછવા જતા એને સાથે મારે સીધી સડાકીને મારી દીધી. ડેથ થઈ ગઈ. હા તરત અમે ફોન કરી બોલાવી 112 બોલાવી 108 બોલાવી.